વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નશો કરીને કાર હંકારતા કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। ગઈકાલે સાંજે ફતેગંજ બ્રિજ પાસે દારૂના નશામાં ટ્રાફિકમાં ગાડી હંકારનાર કાર ચાલકે એક ટુ વ્હીલર ચાલકને અડફેટમાં લીધો હતો। ત્યારબાદ કાર ચાલક ભાગવાનો પ્રયાસ કરતો હતો, જેથી તેને લોકોએ તેનો પીછો કરી કારેલીબાગ એલએનડી સર્કલ રાત્રે બજાર પાસેથી ઝડપી પાડ્યો હતો। ગાડીમાંથી કોલ્ડ્રિંક્સની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા। આ યુવકને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો। શું કહેવા માંગશો ભાઈ? કઈથી તમે આવ્યા? જોઈ શકો છો આજે આટલી સ્પીડમાં બોલે નિકિતા વાળો કેસ થઈ જતા છે। નિકિતા વાળો કેસ થાય, બધાનો ફોટો લો। નિકિતા આમ્રપાલીમાં નતો થયો દારૂ પીને? હા, એટલે પણ નિકિતા નતો કેતો વંશમોહન નિકિતા કઈક ભરેલું છે, ફેન્ટામાં પીડે નાખીને પીધી જાય। હું મારી ઓફિસ પતાવી અને ઘરે જતો હતો। અહીંયા પંડ્યા બ્રિજથી આગળ ફતેગંજ બ્રિજ ઉપર એ મને ગાડીને ટક્કર મારી અને એ આગળ ભગાઈને આવ્યો। હું એની પાછળ એનો પીછો કરી અને અહીંયા આગળ આવીને ઊભો રહ્યો। એને કીધું શાંતિથી, મેં કીધું બધાએ બીજા 4 જણ ભેગા થયા। મારી પાછળ એક મેડમ હતા, એમને બી કીધું ગાડી ઊભી રાખ ભાઈ, ગાડી ઊભી રાખ। એને ગાડી ઊભી નથી રાખી, ઉપરથી બીજે વાર સિગ્નલ તોડીને ભાગવા માટે બીજા 10 જણને એને ઠોક્યા છે, બરાબર। ત્યાર પછી છેવટે બધા પબ્લિકે એને કાચ તોડ્યો, ત્યારે પછી એ ભાઈ બહાર આવ્યા છે। ત્યાર સિવાય જો આ સિગ્નલ ચાલુ હોત તો એ આગળ ભાગી ગયા હોત। અને એ ફૂલ પીધેલા છે હાલતમાં, એમની તમે પરિસ્થિતિ જુઓ, કમ્પ્લીટલી એ ફૂલ પીધેલા છે। એ મેં ચેક નથી કર્યું સાહેબ, બરાબર। મેં એને કશું એ ચેક નથી કર્યું કે શેમાં એ છે અને શું એ છે, ખાલી દેખેલું છે પીધેલી। એને કમ્પ્લીટ જ તમે જોઈને તમે એનું બી રેકોર્ડિંગ કરો તો ખબર પડશે કે પીધેલો છે। સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે, માફી માંગી છે। એ મારે નથી કશું કહેવું, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો। ના, મેં કોઈને ઠોકી નથી, લોકો ખોટું એ કરે છે। મેં કોઈને ઠોકી નથી, પ્લીઝ સાહેબ મને માફ કરો, મને માફ કરો। મેં કોઈને નહીં ઠોક્યું। ના, એ ખોટી વાત છે, ખોટી ફરિયાદ છે। પણ સાહેબ મેં કોઈને ઠોકી જ નથી, સાહેબ। ના, મેં કોઈને ઠોકી જ નથી સાહેબ, મારે આ જ કહેવું છે। મેં કોઈને ઠોકી નથી। ના સાહેબ, મેં કોઈને ઠોકી નથી। ના, અમે લોકો ઓફિસથી પંડ્યા બ્રિજ થઈને ફતેગંજ બ્રિજથી આવતા હતા। ફતેગંજ બ્રિજ ભાર્ગવ દવે મારા મિત્ર છે, એમના જોડે એણે ગાડી અથાડી, પછી એક લેડીઝ હતા એમને અથાડીને ભાગ્યો। એટલે અમે પાછળ આવ્યા, એમને રોકવાની કોશિશ કરી, તમે ઊભા રહો અને બહાર નીકળી જાઓ। એ અહીં સિગ્નલ બંધ હતું એટલે એ ગાડી ઊભી રહી। આગળ આમની આ ભાઈ છે, એમની ગાડી હતી એટલે ગાડી રોકાઈ। આગળ PCR વાન હતી એટલે ગાડી રોકાઈ અને એને અમે બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ રાજી નહોતો, ભાગવાની કોશિશ કરે, 10 વાહનોને ઠોકીને આગળ નીકળ્યો। એટલે અમે મજબૂરીમાં એનો કાચ તોડીને એની ગાડીની ચાવી લેવી પડી। એની દરમિયાન મને વાગ્યું છે, બાકી એ ફૂલ પીધેલી હાલતમાં છે। એ અમે ચેક નથી કર્યું, એ પોલીસને અમે કીધું છે તમે ચેક કરો, એમને ચાવી આપી છે કે તમે આગળ પગલાં લો। મને તો સારું છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે, ફૂલ નશામાં છે, 3 જણાનો તો એ બ્રિજ પર જ ઉડાઈ દીધો। માપમાં બોલજો, અમે બી જાય છે। હા, એને ગાડીનો કાચ મજબૂરીમાં તોડવો પડ્યો કે નીકળતો નતો, બીજાને મારીને ભાગી જતો, હિટ એન્ડ રન થઈ જતું। એટલે આપણે રાહ નથી જોવાની કે કોઈ મરી જાય, બરાબર।